જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે મહામાસ કે માઘ માસની સુદ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી વ્રતનો મહિમા, વિધિ અને તેની વ્રત કથા સાંભળીશું। બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય। મહામાસ કે માઘ માસની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની। આમ આખા વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે 26 એકાદશી। આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ છે। આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ અને ભગવાનની વિશેષ પૂજા કરી અને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે। એકાદશીનું વ્રત એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અપાવનારું છે। આપણા ઋષિ મુનિઓએ પણ એકાદશી વ્રતનો મહિમા ગાયો છે। જે ભક્તો પૂરા વર્ષની એકાદશી કરી શકતા ના હોય તે ભક્તો દેવ ઉઠી અને દેવપોઢી એકાદશી કરે તો પણ પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે। દરેક એકાદશીનું મહાત્મ્ય ઘણું છે, તેમાં પણ આ માઘ માસ છે એટલે તેની જયા એકાદશીનું મહાત્મ્ય તો અનેરું છે। એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો, ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અને આપણા મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય એટલે કે ચિત્રજી હોય કે મૂર્તિ હોય તેની પૂજા કરવી। પૂજામાં પણ પંચામૃતથી સ્નાન કરાવી, ગંગાજળ કે શુદ્ધ જળથી સ્નાન કરાવી શૃંગાર કરવો, ધૂપ, દીપ, અગરબત્તીથી પૂજા કરી આરતી કરવી અને ભોગ ધરાવવો। ભોગમાં માખણ, મિશ્રી, ફળફળાદિ ધરાવી તેમાં તુલસી દલ અવશ્ય પધરાવવું તેમજ વ્રત કથા સાંભળવી, તુલસી માતાની પૂજા કરવી, ગાય માતાની પૂજા કરવી, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ અવશ્ય કરવો, પ્રભુનું સ્મરણ કરવું, વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ કરી શકાય। આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં, પૂજા કરી પ્રભુને પ્રાર્થના કરવી અને ભૂલ બદલ ક્ષમા યાચના કરવી, દાન પુણ્ય કરવા। આપણું સ્વાસ્થ્ય કે અનુકૂળતા પ્રમાણે એકાદશીનું વ્રત કરવું, દિવસ દરમિયાન ઊંઘવું નહીં અને જાગરણ કરવું। આજના દિવસે રાંધેલા ભાતનો ત્યાગ કરવો। બીજા દિવસે એટલે કે બારસના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી પ્રભુની પૂજા કરવી અને વ્રતના પારણા કરવા। આમ વિધિસર કરેલું એકાદશીનું વ્રત એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે। હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું। બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય। એક વખત ધર્મરાય ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, હે પ્રભુ, આપ કૃપા કરી મહાસુદ 11નું મહાત્મ્ય સંભળાવો। આ એકાદશીનું શું નામ છે તથા આ એકાદશીના ઈષ્ટદેવ કોણ છે તે સમજાવો। ત્યારે ભગવાન બોલ્યા, હે ધર્મરાય, તમે જગ કલ્યાણનો મહત્વનો પ્રશ્ન પૂછ્યો। આ જગત ઉપકારી પ્રશ્નનો જવાબ તમને આપું છું, તે તમે સાંભળો। મહાશુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીના નામે પ્રસિદ્ધ છે તથા તેના ઈષ્ટદેવ ભગવાન વાસુદેવ છે। આ એકાદશી કામદા, પુણ્યદા અને મોક્ષદા છે। તે પાપનું હરણ કરનારી અને પિશાચીઓનીમાંથી મુક્તિ અપાવનારી છે। તેનું શ્રવણ અને વાચન કરનારને અગ્નિષ્ઠા હોમનું ફળ મળે છે। આ કલ્યાણકારી એકાદશી મહાત્મ્યની કથા આ પ્રમાણે છે। પૂર્વે ઇન્દ્રસભામાં કરોડો અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને ગંધર્વો વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા હતા। તે વખતે પુષ્પાવતી નામની સ્વરૂપવાન અપ્સરા ગાયન કરી રહેલા મૂલ્યવાન નામના ગંધર્વ પર મોહી પડી અને પ્રેમ ચેષ્ટા કરવા લાગી। આ જોઈ ઇન્દ્ર રાજાને અપમાન લાગતા અને સ્વર્ગના નિયમોનો ભંગ થતા તેમને ક્રોધ આવ્યો અને મૂલ્યવાન તથા પુષ્પાવતીને શ્રાપ આપે છે અને કહે છે, હે મૂલ્યવાન, તમે અને પુષ્પાવતીએ સ્વર્ગનું અપમાન કર્યું છે, તેથી તમે બંને પ્રેત યોનિમાં પૃથ્વી ઉપર દુઃખ સહન કરવાની સજા ભોગવો। ઇન્દ્રના શાપથી મૂલ્યવાન અને પુષ્પાવતી પૃથ્વી પર હિમાલય ઉપર અનેક જાતની યાતનાઓ વેઠવા લાગ્યા
બંને વિચારવા લાગ્યા કે હવે આપણો ઉદ્ધાર કેવી રીતે થશે, પણ એનો જવાબ એમની પાસે ન હતો. તેઓ આમને આમ દુઃખના દિવસો પસાર કરી રહ્યા હતા. દિવસે ને દિવસે દુઃખ અને ચિંતાથી તેમનું શરીર કૃશ થતું ગયું. એવામાં મહાસુદ એકાદશીનો દિવસ આવ્યો. એ દિવસે આ બંને પિશાચોએ કાંઈ ખાધું નહીં અને પાણી પણ પીધું નહીં અને એક પીપળાના વૃક્ષ નીચે દુઃખ ભર્યા પડી રહ્યા. રાત પસાર થતી રહી તેમ ટાઢ વધવા લાગી. હિમવર્ષાના લીધે તેમના શરીર ધ્રુજવા લાગ્યા અને તેથી તેની નીંદર આવી નહીં. એ રાત તેમણે ઘણું જ દુઃખ સહન કરી પસાર કરી. આમ તેમનાથી જયા એકાદશીનો નકોડો ઉપવાસ થયો અને અજાણતા જાગરણ થયું. તેથી ભગવાનની કૃપા થઈ અને તેઓને જયા એકાદશીના ફળ સ્વરૂપે મૂળ સ્વરૂપ મળ્યા અને તેમના શ્રાપનું નિવારણ થયું. તેથી સૂર્યોદય વખતે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. વિમાન જોઈ તેઓના આનંદનો પાર જ ન રહ્યો. વિમાનમાં બેસી તેઓ સ્વર્ગે ગયા અને ઇન્દ્રદેવને જઈ નમસ્કાર કર્યા. એ બંનેને ઇન્દ્રદેવે પૂછ્યું, તમે કેવી રીતે શ્રાપમાંથી મુક્ત થયા? ત્યારે તેમણે કહ્યું, હે દેવાધિદેવ, મહાસુદ 11 એટલે કે જયા એકાદશીનો અમારાથી અજાણતા ઉપવાસ થયો તથા તેનું જાગરણ થયું. તેથી તેના પ્રભાવે અમે શ્રાપમાંથી મુક્ત થયા અને સ્વર્ગને પામ્યા. ઇન્દ્રએ કહ્યું, મૂલ્યવાન, તમો તથા પુષ્પાવતી એકાદશીના વ્રતના પ્રભાવે પવિત્ર બન્યા છો. તેથી તમને ધન્યવાદ આપતા હું નમસ્કાર કરું છું. ભગવાન વાસુદેવ, વિષ્ણુ અને શિવ ભક્તો મારે મન પૂજ્ય છે. તમો બંને હવે સુખેથી સ્વર્ગમાં રહો અને આનંદ કરો. આમ જયા એકાદશીની આ કથા જે કોઈ માનવી શ્રવણ કરે, વાંચે કે આ દિવસે ભગવાન વાસુદેવનું સ્મરણ કરે તેને અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે અને તેઓ કષ્ટમુક્ત બને છે. આમ આવું કલ્યાણકારી, ઉપકારી અને દરેક પાપને નષ્ટ કરનારું જયા એકાદશીનું મહાત્મય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. જો તમને આજની આ જયા એકાદશીની કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.